પેજ નંબર બોલો ભાઈ 71. 71. હવે ચેપ્ટર 2 ના લખે તો બી ચાલે, પણ હવે આપણે દર વખતે લખીએ છીએ તો એ ચેપ્ટર 2 અને અતુલ પ્રકાશ બોલો ભાઈ રકમ મેળવો 20 ઓહ્મના રેઝિસ્ટન્સને 20 का 200 ઓહ્મના 200 ઓહ્મ રેઝિસ્ટન્સ 25 માઇક્રોફેરાડ 25 માઇક્રોફેરાડ નું કેપેસિટર સાથે શ્રેણીમાં જોડવામાં એટલે આવે સિરીઝ કનેક્શન આરસી સિરીઝ સર્કિટ બની ગઈ. ચાલો જોડાણને 250 બોલ સર પેલું શું કહેવાય આને એમ હોય એટ એન એંગલ હા એટ એન એંગલ 30 ડિગ્રી 250 એટ એન એંગલ 30 ડિગ્રી વોલ્ટેજ આપવામાં આવે તો કરંટની કિંમત શોધો તથા રેઝિસ્ટન્સ તથા કેપેસિટરનો વોલ્ટેજ ડ્રોપ શોધો. VC અને VR બંને શોધવાના છે. રેઝિસ્ટર શોધવાનો છે તથા રેઝિસ્ટર તો આલેલો છે ને ભાઈ, એવું લખેલું છે અંદર રેઝિસ્ટર આપેલો તો છે પછી કામ પ્રોપર કીધું છે કે કેપેસિટર અને રેઝિસ્ટરના વોલ્ટેજ ડ્રોપ VR અને VC શોધવાના છે. જો એ જ છે VR અને VC એટલે વોલ્ટેજ રેઝિસ્ટરની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ અને કેપેસિટરની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ શોધવાનો છે. ઓકે ચાલો તમારી પાસે C આપેલું છે. સપ્લાયની ફ્રીક્વન્સી કીધી છે ખરી? ના જો ના કીધી હોય તો કઈ ધાર લેવાની 50. કેમ કે ઇન્ડિયાની અંદરમાં તમારી ફ્રીક્વન્સી કેટલી છે 50. જો રકમમાં આપી હોય તો એ ફ્રીક્વન્સી લેવાય, ના આપી હોય તો 50 હર્ટ્ઝ ગણી લેવાની. ક્લિયર? ઓકે તો સૌથી પહેલા શું ગણીએ? કેપેસિટિવ રિએક્ટન્સ ગણીએ XC. XC બરાબર શું થાય? 1/2 pi FC. ચાલો 1/2 pi F ની વેલ્યુ કેટલી છે 50, C ની વેલ્યુ 25 into 10 to the power -6. ચલો કરો 25 દુની 50, 50 ને 50 એટલે 2500 એટલે 1 ના છેદમાં 2500 pi into 10 to the power 127.32 કેટલા 127.32 127.32 ઓહમ આવે છે એટલો જવાબ. હા જોઈ લો સૌથી પહેલા મેં શું શોધી નાખ્યું? XC કેપેસિટિવ રિએક્ટન્સ. ડન. ચાલો હવે મારી પાસે શું છે? મારે શોધવાનું છે ઇમ્પિડન્સ Z. Z બરાબર શું થાય? √r² + xc². √ r નો વર્ગ એટલે 200 નો સ્ક્વેર પ્લસ 127.32 નો સ્ક્વેર. ચલો એનું મેગ્નીટ્યુડ √ 200 નો સ્ક્વેર પ્લસ 127.32 નો સ્ક્વેર આનું સ્ક્વેર રૂટ કેટલા 237.08 ઓહમ. આટલો તમારો ઇમ્પિડન્સ છે ભાઈ Z મૂલ્યમાં. ઓકે ના મેગ્નીટ્યુડ આટલું છે. ઓકે તમારા વોલ્ટેજ જે છે ને વોલ્ટેજ એ તમને ફેઝર ફોર્મમાં આપેલા છે એટલે કે ભાઈ તમારા પોલર ફોર્મમાં છે. તો તમારે ઇમ્પિડન્સ ની એવી રીતે શોધવો પડશે. તો ઇમ્પિડન્સ ની અંદર આટલું મૂલ્ય છે એનો એંગલ કેવી રીતે શોધાય? tan inverse y/x. ચલો થીટા બરાબર tan inverse y/x. y કેટલો છે? 127.32 છે. તો tan inverse 127.32 upon 200 જોઈ લો ને x અને y આ y છે અને આ તમારો x. તો tan inverse y/x થઈ ગયું 32.48 કેટલા ખૂણો આવે છે? 32.48 32.48 ડિગ્રી. તો મારો ઇમ્પિડન્સ Z કેટલો થઈ ગયો? Z 237.08 at an angle 32.48 degrees થયા. yes or no? પણ આપણે સર પેલું એ કરવું પડશે ઓલ એચપીસી વાળું કરવું પડશે તો માઈનસમાં જવાબ આવશે. માઈનસમાં જવાબ આવે 32. ના એ તો કેપેસિટિવ છે હજી રાજો કહીએ છે એટલે કેપેસિટિવ રિએક્ટન્સ છે તો કરંટમાં કરી દઈશું ને એ કરંટમાં થઈ જાય. કેમ થઈ જશે ખબર? આ તો તમારું મૂલ્ય છે ઇમ્પિડન્સ નું.
એની દિશા કેવી હોય માઈનસ નેગેટિવ એટલે જે બી જવાબ આવે ને એ એંગલ તમારો કેવો આવશે નેગેટિવ કેમ ખબર છે કે કેપેસિટર વાળામાં કરંટ જે છે આગળ છે અને વોલ્ટેજ પાછળ એટલે પાવર ફેક્ટર તમારો કેવો હોય લીડિંગ માં હોય યસ ઓર નો તો તમે જ્યારે કહેશો તો આ XC નો નેચર કેવો હોય નેગેટિવ માઈનસ એટલા માટે જે બી ખૂણો મળશે ને એને તમે શું લગાડશો માઈનસ આ માઈનસ ડિગ્રી કહેવાશે કેમ કે આ તમારો લીડિંગ પાવર ફેક્ટર છે કયો છે લીડિંગ પાવર કેપેસિટિવ સર્કિટ છે એટલા માટે અહીંયા તમારે માઈનસ લગાવવું પડશે અને -32.48 કરો કે +32.48 કરો એનો જવાબ સરખો જ આવે કેમ કે તમે જાણો છો જો cos STC તો આ બંને ચરણમાં અહીંયા cos પોઝિટિવ અહીંયા cos નેગેટિવ બંનેનો જવાબ એક સરખો જ આવે એટલે cos 0 થી +90 એટલે cos 0 થી -90 બંનેનો જવાબ એક સરખો પણ હવે આ મારી સર્કિટ કઈ છે કેપેસિટિવ નેચરની છે એટલા માટે મારો ખૂણો કયો આવશે માઈનસ એ તમને અહીંયા ના ખબર પડે ને તો હું હમણાં જ્યારે કરંટ વાળું કરતા ને ત્યારે આપણે કરંટ લેતા કેમ કે કેપેસિટિવ સર્કિટમાં કરંટ કેવો હોય વોલ્ટેજ કરતા આગળ તો જે એંગલ આવશે ને એ માઈનસ ના થઈ જાય એટલા માટે આપણે કરતા જો બતાવું કેવી રીતે તમારો વોલ્ટેજ આપેલો છે તમને ચલો કરંટ એટલે શું થાય I V Z વોલ્ટેજ કેટલા છે 250 at an angle 30 degrees અને Z 237.8 at an angle ધારો કે જો તમે એ ખાલી કેટલા લખતા 32.48 એવું લખતા ને આવું સમજાવવા માટે કહું છું 32.48 ડિગ્રી તો આનો જવાબ શું થાય ખબર છે -2.48 તો શું થાય વોલ્ટેજ કરતા કરંટ પાછળ છે તો એ સાચું પડે ખરું ના કેપેસિટિવ સર્કિટમાં કરંટ કેવો હોય આગળ વોલ્ટેજ પાછળ તો એટલે આ એંગલ તમારો કયો આવશે માઈનસ એટલે કે કેપેસિટિવ સર્કિટનો નેચર છે એટલા માટે આ કન્સેપ્ટ અમુક વાર આવી એક નાનકડી ભૂલ આખો દાખલો તમારો 0 થઈ જાય હવે તમે શું કરજો તો 250 ભાગ્યા 237.08 કરો 1 પોઈન્ટ સમથિંગ 1.05 એમ્પિયર કરંટ અને એંગલ છે ને આઉટ થશે 30 -32.48 એટલે 62.48 ડિગ્રી આવશે 1.05 એટલે એંગલ 62.48 ડિગ્રી આ તમારો કરંટ હશે તમારો કરંટ આટલો થાય એમ્પિયર્સ થાય છે આટલો તમારે આને રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં જોઈતું હોય તો શિફ્ટ રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં આપણે પોલારની કિંમત નાખી દો ઇક્વલ ટુ દબાવી દો અને RCL 10 કરી દો તો તમને જવાબ મળી જશે આનું એટલે મૂલ્ય અને દિશાની જગ્યા પર x y એવી રીતે બી કરંટ તમને મળી જશે કેટલું આવે છે મૂલ્ય શિફ્ટ રેક્ટેન્ગ્યુલર જોઈએ છે ને એટલે શિફ્ટ દબાઈને પોલ દબાવો એટલે રેક્ટેન્ગ્યુલર ફોર્મ આવી ગયું એમાં લખો 1.05, 62.48 અને કૌંસ કરો પૂરો પછી દબાવો ઇઝ ઇક્વલ્સ ટુ 0.48 અને પછી RCL 10 0.93 એટલે 0.48 પ્લસ j 0.93 એ તમારા કરંટની વેલ્યુ છે પણ તમને વોલ્ટેજ આ ફોર્મમાં આપ્યો છે એટલે તમે કરંટ આ ફોર્મમાં શોધી નાખો યસ ઓર નો કોઈ ડાઉટ ઓકે હવે તમે કરંટ શોધી નાખ્યું હવે તમારું સૂત્ર છે VR અને VC બરાબર છે ચાલો કરંટનું મૂલ્ય છે તમારી પાસે I into R चलो करो VR बराबर I into R I કેટલા છે 1.05 at an angle 62.48 degrees
અને R માટે વોલ્ટેજ અને કરંટ સેમ ફેઝમાં 200 લખી દો એટ એન એંગલ 0 ડિગ્રી. કેમ 0 લખ્યા? કારણ કે રેઝિસ્ટન્સ માટે વોલ્ટેજ અને કરંટ બંને સેમ ફેઝમાં એટલે ફેઝ શિફ્ટ હોય નહીં. એટલે મેં 0 ડિગ્રી લખ્યા છે. આવું લખાય માંથી 200 એટ એન એંગલ 0. એમ તો તમારી ચોપડીમાં ખાલી 200 જ લખ્યા છે આવું છે. I into R ના ડ્રોપમાં જો 200 એકલા જ લખ્યા હશે એટ એન એંગલ 0 લખ્યા જ નહીં હોય. પહેલામાં પણ એટ એંગલ નહીં લખે ખાલી 1.05 ખાલી કિંમત જ એટલે I into R. I ની બી વેલ્યુ આવી લખી છે એંગલ ની સાથે એ ખાલી 1.05 એ ખાલી મૂલ્યની રીતે થયું. શું થયું? મૂલ્યની. તો તમારે ધારો કે આવું શોધવું હોય ને તો આને હું મોડ કરવા પડે. એ ખાલી એના મૂલ્ય શોધો. જો આવું મૂલ્ય કેમ ને એકલું મૂલ્ય તો તમારે ખૂણા જોવાના નહીં. ખાલી ને ખાલી એનું મૂલ્ય શોધો. તો ધારો કે મને એવું કહી દીધું કે મારે એકલું મૂલ્ય શોધવાનું છે તો મેં આ એંગલ ને હવે ધ્યાન પર લાવું જ નહીં. 1.05 એટ એન એંગલ જે હતું એ બધું ગયું. હવે મારે ખૂણા જોવાના નથી ખાલી કિંમત જ જોવાની છે. 210 વોલ્ટ VR 210 વોલ્ટ બરોબર. અને VC પણ આ મૂલ્ય છે ને કે મૂલ્ય માટે આવું કરતો હવે માનાંક કરી દઈએ એટલે કોઈને બી તકલીફ ના પડે જોવા વાળાને. પ્લસ VC લઈએ અહીંયા શોધી નાખું પ્લસ VC તો I into XC I ની વેલ્યુ કેટલી છે 1.05 અને XC ની વેલ્યુ 127.32 133.68 વોલ્ટ VC. ડન. આ તમારો જવાબ આવ્યો. આટલો હશે તમારો જવાબ. જો મૂલ્ય એકલા કે તો દિશા ગણવાની કે તો એટ એન એંગલ કરીને જ ગણવું પડે. એમ ચાલે. ક્લિયર? અલગ LC સિરીઝ સર. હવે કહું છે LC સિરીઝ સર. જો યાદ કરો પહેલા એકલી રેઝિસ્ટિવ સર્કિટ શીખ્યા, ઇન્ડક્ટિવ સર્કિટ, કેપેસિટિવ સર્કિટ, પછી કોમ્બિનેશન R અને L, R અને C, હવે આવશે L અને C. એટલે કે સર મારી જે સર્કિટ છે ને એમાં ઇન્ડક્ટર અને એની જોડે સિરીઝમાં શું છે કેપેસિટર, જેને મેં સિંગલ ફેઝ AC સપ્લાય આપેલો છે. આ મારો V Vm sin omega t અથવા તો આની અંદર સિંગલ ફેઝ 50 હર્ટ્ઝ AC સપ્લાય જે તમે કહેતો એના લીધે કરંટ આની અંદરમાં જતો હશે. આ મારું ઇન્ડક્ટર છે અને આ મારું કેપેસિટર. ઇન્ડક્ટરના લીધે જે મળે એને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જેને કહીએ છીએ આપણે XL. શું કહે છે? XL = 2 pi fL. અને કેપેસિટરના લીધે જે મળશે એને કહીશું કેપેસિટિવ રિએક્ટન્સ. XC 1/2 pi FC. હવે સમજો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ના લીધે વોલ્ટેજ કરતા કરંટ 90 ડિગ્રી પાછળ. આ V અને આ IL બરાબર છે. એવી રીતે કેપેસિટિવ સર્કિટ હોય તો સપ્લાય વોલ્ટેજ અને કેપેસિટરનો કરંટ 90 ડિગ્રી થી આગળ. યસ ઓર નો? યસ સર. એટલે આમાં સપ્લાયના વોલ્ટેજને રેફરન્સ લઈએ તો આમાં કરંટ 90 ડિગ્રી પાછળ અને કેપેસિટિવ સર્કિટમાં 90 ડિગ્રી આગળ. તો બંને એકબીજાના શું થઈ ગયા? વિરોધી. ઓપોઝિશન છે ને બંને. તો આ સર્કિટ આપણે ભેગા કરો ખેંચીને ભેગું કરીએ ને તો આવું બનશે. આ મારા વોલ્ટેજ
ઓકે ના અને આ મારો કરંટ IL અને ઉપર મારો જે કરંટ જે જતો છે કયો છે IC 90 ડિગ્રી એવું આ 90 ડિગ્રી જો અહીં નીચે વાળી સર્કિટ આ જે ભાગ થયો ને આ કયો ભાગ છે ઇન્ડક્ટિવ સર્કિટ ઇન્ડક્ટિવ અને આ વાળો જે પાર્ટ છે ઉપર વાળો એ કયો છે કેપેસિટર સર બંને સર્કિટ એકબીજાનો ઓપોઝિશન કરે છે એટલે કે એકબીજાનો વિરોધ કરે છે કેવી રીતે મેળ પડશે સર તો પછી આ સર્કિટનો કરંટ કેવો હશે લેગિંગ હશે કે લીડિંગ હશે કેટલા જણ કે છે લેગિંગ હશે આગળ હું જો કહું જે લોકો કહેતા લેગિંગ હશે કેટલા જણ કે છે લીડિંગ હશે કોઈ નહીં તો વચ્ચે વાળા કોઈ ના હોય ભાઈ એમાં બે જ પોસિબિલિટી છે કાં તો લેગિંગ કાં તો લીડિંગ વચ્ચે બીજું કોઈ શક્યતા છે જ નહીં ના એ લેગિંગ છે ના એ લીડિંગ છે એ બંને છે એવું જે પ્રકારનો રિએક્ટન્સ વધારે સર્કિટનો નેચર એ પ્રમાણે તમે ધારો કે કઈક વસ્તુ માટે પૈસા નાખ્યા બરાબર છે 50 રૂપિયા તમે નાખો તો તમારે 50 રૂપિયાના 60 થાય તો ફાયદો 40 થઈ જાય તો નુકસાન તો તમે 50 રૂપિયા જ્યારે નાખતા તે પહેલા ખબર હતી કે ફાયદો છે કે નુકસાન થશે એવું કઈ નક્કી છે એમને નક્કી ના થાય એવું અનુભવી છે કે સર્કિટ જોઈને એમને ના કહેવાય કે આનો કરંટ લેગિંગ છે કે લીડિંગ એવું તમે ના કહી શકો એ કેવી રીતે ખબર પડે તો કે એમાં કયો કમ્પોનન્ટ વધારે છે જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે તો સર્કિટ ઇન્ડક્ટિવ જો કેપેસિટિવ રિએક્ટન્સ વધારે તો સર્કિટ કેપેસિટિવ ટૂંકમાં જેની કિંમત વધારે સર્કિટનો સ્વભાવ એવો યસ ઓર નો ઓકે સર તો આ ઇન્ડક્ટિવ સર્કિટ હશે તો મારો પાવર ફેક્ટર કેવો હશે પાવર ફેક્ટર લેગિંગ કેમ વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો નેગેટિવ લેગિંગ એટલે લેગિંગ આમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો લીડિંગ તો પાવર ફેક્ટર લીડિંગ આ સર્કિટ બહુ કન્ફ્યુઝિંગ થઈ ગઈ ને ઇન્ડક્ટિવ છે કે કેપેસિટિવ એ કેવી રીતે ખબર પડે તો ભાઈ એના નેચરના આધારે ખબર પડશે બીજું એક ધ્યાનથી જોતા ખબર પડે કે સર આ સર્કિટમાં તો રેઝિસ્ટન્સ જ નહીં આ સર્કિટમાં રેઝિસ્ટન્સ છે ખરો ના તો સર્કિટમાં રેઝિસ્ટન્સ જ નહીં તો આનો ઇમ્પિડન્સ શું થાય અંડર રૂટ ઓફ આ લખાય ના છે જ નહીં આ તો શું થાય XL minus XC square પણ થાય XC મોટો નીકળ્યો તો XC minus XL તો XC minus XL બી કરો તો બી આ જાય આને હવે માઈનસ નહીં લખાય આને શું લખાશે આવું ઇક્વિવેલન્સ આવું ચિહ્ન કે બેમાંથી જે મોટો હોય એને માઈનસ કરાય બેમાંથી જે મોટો હોય એને માઈનસ કહેવાય પણ એનો સ્ક્વેર કરીશું એટલે જવાબ પોઝિટિવ થશે એટલે લખાય આવી રીતે તો આના ઇમ્પિડન્સ નું મૂલ્ય શું થશે XL XC આને આવું બી કહેવાય આને શું કહી શકાય એક રીતે XL XC અથવા તો XC XL બે એના રીતે કોમ્બિનેશનમાં આવી સાઈન વચ્ચે કે બેમાંથી જે મોટું હશે એ બીજામાંથી બહાર થઈ શકે એટલે આનો મતલબ આવો છે કે આ XL XC કહેવાય અથવા તો XC XL ક્યારે જ્યારે સર્કિટ ઇન્ડક્ટિવ હોય ત્યારે આવું ઇન્ડક્ટિવ અને સર્કિટ કેપેસિટિવ હોય તો મોટો માઈનસ છોટો મોટો માઈનસ છોટો તો XL મોટો તો XC છોટો XC મોટો તો XL છોટો તો મોટો માઈનસ છોટો યાદ રાખવાનું આ એની સહી છે
એ બેમાંથી જે મોટો હશે એમાંથી છોટો બાદ. ક્લિયર? સર હવે આમાં તો કોઈ રેઝિસ્ટન્સ નથી તો આનો પાવર ફેક્ટર કેટલો હશે? તમે આવું બધા cos phi બરાબર r by z. r ની વેલ્યુ શું છે? કશું નથી 0 0 પણ ગમે તેટલા હોય જવાબ 0. તો આ સર્કિટનો પાવર ફેક્ટર કેવો આવશે? 0. પણ એ લેગિંગ भी હોઈ શકે, લીડિંગ પણ હોઈ શકે. એટલે 0 ની બાજુમાં આવું કહેવાય, કાં તો એ લેગિંગ કાં તો એ કાં તો એ લીડિંગ. હવે પાવર ફેક્ટર તમારો 0 છે તો આનો પાવર p બરાબર શું થાય? vi cos phi 0 0. તો આ સર્કિટનો પાવર શું થઈ જશે? 0. એટલે પાવર લોસ બી 0. પાવર લોસ બી 0 થાય. p 0 કેમ કે cos phi 0 છે. તો આમાં સર એટલું મજા આવશે, પાવરનું વેવફોર્મ જ નહીં દોરવાનું. વોલ્ટેજ અને કરંટના વેવફોર્મ હોય પણ એક પણ નક્કી કરે આ કિંમત કે XL વધારે છે કે XL વધારે છે. એટલે કે કરંટ આગળ બતાવવાનો છે કે કરંટ પાછળ બતાવવાનો એ સર્કિટનો નેચર નક્કી કરે. એટલે આ સર્કિટના જનરલી વેવફોર્મ કોઈ દોરી નાખતું જ નથી. આ સમજાવવાની વસ્તુ છે. તમને ધારો કે ભાઈ XL વધારે છે અને XC ઓછો છે તો કરંટ પાછળ, વોલ્ટેજ આગળ. XL મોટો છે ને તો પાવર ફેક્ટર લેગિંગ. XC મોટો છે તો વોલ્ટેજ પાછળ, કરંટ આગળ, પાવર ફેક્ટર લીડિંગ. એટલે વેવફોર્મ એના અકોર્ડિંગલી દોરવાના. તો અહીંયા આગળ હું બી કોઈ વેવફોર્મ ના દોરું તો ચાલે કે દોરું બે પ્રકારના? ચાલે. ના દોરીએ તો એક બી નહીં દોરવાના, દોરીએ તો બે પ્રકારના દોરવાના, લેગિંગ અને લીડિંગ બંનેમાં. ક્લિયર? તો આ તમારી LC સર્કિટ પૂરી થાય. તો આમાં એટલું જ યાદ રાખો, તમને પૂછે કે વોલ્ટેજ ડ્રોપ કેટલા, તો આ VL અને આ VC. VL નું મૂલ્ય કેટલું? I into XL અને VC I into XC. I બરાબર તો V upon Z એટલે કે XL - XC કરતા એટલે જવાબ આવી જશે. તો આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. ના. રિઝલ્ટન્ટ શું થાય? આનું રિઝલ્ટન્ટ ધારો કે એવું કહે છે, બે રીતે આપણે જોઈએ. સર એક કેસ લઈએ કે જેમાં મારો XL મોટો છે. પહેલો કેસ કે XL is greater than XC છે. તો આ મારો વોલ્ટેજ છે, અમારો કરંટ પાછળ છે IL. એ મોટો છે ને અને IC કેટલો છે? નાનો છે. યસ ઓર નો? યસ. તો સર આ IC જે છે ને આને ઉચકીને અહીંયા આગળ મૂકી દઉં આટલું. તો મારો જવાબ આટલો થાય રિઝલ્ટન્ટ IL minus IC અને 90 ડિગ્રીની લેગિંગ. યસ ઓર નો? Yes. તો જો મેં આ જે IC ઉપર હતો એને ઉચકીને નીચે મૂકી દીધો તો જેટલો રહે એટલો મારો ટોટલ કરંટ રહેશે સર્કિટમાં IL minus IC. અથવા તો એને રિઝલ્ટન્ટ કરંટ I કહી શકાય કે આટલો રિઝલ્ટન્ટ ટોટલ કરંટ. કેમ કે ઘરમાં ધારો કે તમે જમતા, મમ્મી રોટલી બનાવે છે, તમે રોટલી ખાઓ છો, તો મમ્મી રોટલી બનાવતી જાય, તમે રોટલી ખાતા જાઓ. મમ્મીએ 3 રોટલી બનાવી, તમે 2 રોટલી ખાઈ ગયા, તો રહી કેટલી? 1. કેવી રીતે? 3 બનાવી, 2 તમે ખાઈ ગયા, તો રહી ગઈ કેટલી? 1. બસ આ એ જ છે. મમ્મીએ 3 રોટલી બનાવી, તમે 2 ખાઈ ગયા, તો રહી ગઈ કેટલી? 1. એટલે IL - IC બરાબર રિઝલ્ટન્ટ કરંટ I કહેવાય. કઈ સર્કિટ? ઇન્ડક્ટિવ. કઈ સર્કિટ? ઇન્ડક્ટિવ. જો સર્કિટ XL XC XL greater than XC. આ પહેલી સર્કિટ. સર એના તે કેવું હતી? XC greater than XL. આવું હોય તો અમારો વોલ્ટેજ
આ મારો IC IL થોડોક જ નાનો, તો મારો રિઝલ્ટન્ટ અહીંથી આટલું કહેવાય IL, અને એને હું શું કરી નાખું છું માઈનસ, તો મારો રિઝલ્ટન્ટ શું બને IC માઈનસ IL, IC માઈનસ IL. સર્કિટ નો નેચર કેવો? કેપેસિટિવ. પોઝિટિવ ના બોલાય, કયો? કેપેસિટિવ. પાવર ફેક્ટર લીડિંગ. કેપેસિટિવ સર્કિટ છે ને, તો પાવર ફેક્ટર લીડિંગ. સિમ્પલ. વોલ્ટેજ કરતા કરંટ આગળ. કેટલા ડિગ્રી થી? 90 ડિગ્રી. આ તમારો રિઝલ્ટન્ટ કરંટ થાય. આ બે કાકા ફેઝર ડાયાગ્રામ આવો. આમાં ત્રીજી કન્ડિશન બી પોસિબલ છે. XL = XC. બંને હતા તો સર્કિટ અસ્તિત્વ જ નહીં ધરાવે. એવું કેવું? રેઝિસ્ટન્સ નહીં, ઇમ્પિડન્સ બી નથી, તો R/Z શું થાય? 0/0 અવ્યાખ્યાયિત. એટલે આવી સર્કિટ અસ્તિત્વ ધરાવે નહીં. એ તમારી લોસલેસ સર્કિટ થઈ ગઈ, એકદમ ટ્યુન સર્કિટ. શું થઈ ગયું? ટ્યુન. એટલે કે પેલામાં ઇલેક્ટ્રોમેગ્નેટિક માં એનર્જી સ્ટોર થાય, પેલામાં ઇલેક્ટ્રોસ્ટેટિક ના ફોર્મમાં એનર્જી કશો લોસ જ નહીં થતી અને કશું વપરાય નહીં. સર્કિટના બંને ઇમ્પિડન્સ ઉડી જાય એકબીજા સાથે, તો ચાલે આવું ના. એટલે તમારી ચોપડીની અંદરમાં તો તમને આ બે જ કેસ આપે, કાં તો XL > XC, કાં તો XL < XC. તો મને એવું ના થાય XL = XC એવો બી તો કેસ થાય ને, એવું કેમ ના આવ્યો? એવું અવ્યાખ્યાયિત છે. હજી તમે સમજવા માટે પૂરતા ઉંમર વાળા છો, એટલે તમારે એ જાણવાની હમણાં જરૂરિયાત નથી. ક્લિયર? કે જ્યારે તમે ડિઝાઇન કરતા હશો ને, તો ડિઝાઇનમાં તો તમે ગમે તે વેલ્યુ લઈ શકો છો. તો એવું કરીએ તો સર, એવું કરો તો જવાબ ઇમ્પિડન્સ નો R/Z 0/0, પાવર ફેક્ટર 0/0 ઇન્ફિનિટી હોય, પાવર ફેક્ટર ઇન્ફિનિટી. એટલે આ બધું તમને હજી ખબર પડશે. એટલે એવી સર્કિટની અંદરમાં નાનકડો રેઝિસ્ટર તમારે લગાડવો પડશે, અને એ ટાઈમે જે થશે એને કહેવાય રેઝોનન્સ. શું કહેવાય? રેઝોનન્સ. એ આપણે જોઈએ છે. આમાં કોઈ ડાઉટ? LC સિરીઝ સર્કિટમાં ખબર પડી ગઈ? પાક્કું? હાલો 2.8 ચેપ્ટર 2 પેજ નંબર 72 અતુલ પ્રકાશ. બોલો લખન લખાઓ. 300 મિલી હેનરી ના ઇન્ડક્ટરને L = 300 મિલી હેનરી, 50 માઇક્રોફેરાડ C = 50 માઇક્રોફેરાડ. આ કેપેસિટરને શ્રેણીમાં જોડીને 200 વોલ્ટ 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી AC સપ્લાય આપવામાં આવે છે. સિંગલ ફેઝ નો AC સપ્લાય તમે આપી દીધો છે. તો પ્રવાહની કિંમત શોધો. I કેટલો છે શોધવાનો છે, રિઝલ્ટન્ટ કરંટ શોધવાનો છે, તથા ઇન્ડક્ટર અને કેપેસિટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ શોધો. એટલે VL અને VC શોધવાના છે. ઓકે, આમને શોધી નાખીએ. ચાલો, L આપેલું છે, તો એના પછી સૌથી પહેલા શું શોધીશું? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર 2πfL. 2πfL ની વેલ્યુ કેટલી છે? 300 મિલી હેનરી. મિલી એટલે 10 to the power, મિલી એટલે 10 to the power 3 -3. તો જો આ એક 10 ની ઓછા 3 ઘાત છે, 1 2 3 ઉડી ગયું. સીધું શું થઈ ગયું? 2 × 5 = 10, 10 તારી 30, 30 × 3.14 એટલે 30 તારી 90, લગભગ 92 91 જવાબ હશે. 94.2 જવાબ આવી ગયો. એટલે આ રીતે વેરીફાઈ થાય કે આટલાની આજુબાજુ જવાબ હશે. 94.22 ohms. આ તમારો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL. યસ ઓર નો?
યસ ઓકે હવે શું શોધવાનું છે કેપેસિટીવ રિએક્ટન્સ શોધીએ XC કેપેસિટીવ રિએક્ટન્સ XC બરાબર 1/2 pi FC 1/2 pi F ની જગ્યા પર 50 C ની જગ્યા પર 50 ગુણ્યા 10 ની ઓછા 6 આયના 63.66 ઓહ્મ હવે બરાબર થયો આ તમારો કેપેસિટીવ રિએક્ટન્સ થયો હવે આપણી પાસે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL છે અને કેપેસિટીવ રિએક્ટન્સ XC છે તો રિઝલ્ટન્ટ ઇમ્પિડન્સ Z શોધવાનો થાય Z √XL XC નો સ્ક્વેર કેમ XL XC કર્યું XL ની વેલ્યુ વધારે છે XC કરતા તો સર્કિટ નો નેચર કયો સર્કિટ is inductive in nature એટલે કે સર્કિટ ઇન્ડક્ટિવ પ્રકારની છે તો મેં શું લખ્યું XL XC અંડર રૂટમાં XL ની વેલ્યુ કેટલી છે 94.2 63.66 આનો સ્ક્વેર ચલો ભાઈ જવાબ લખાઓ ઇમ્પિડન્સ Z ડાયરેક્ટ સ્ક્વેર કરીને 30.54 ઓહમ આ તમારો Z મળી ગયો ચલો કરંટ શોધવાનો છે તો I બરાબર શું થાય V Z કરંટ 200 divided by 30.54 6.54 એમ્પિયર બરોબર ચલો હવે શું શોધવાનું છે VL બરાબર શું થાય I into XL I ની વેલ્યુ કેટલી છે 6.54 XL ની વેલ્યુ કેટલી છે 94.2 616.89 volts VL વોલ્ટેજ ડ્રોપ 616.06 વોલ્ટ અને VC I into XC એટલે કે 6.54 into XC ની વેલ્યુ કેટલી છે 63.66 416.33 વોલ્ટ જો 616 માઈનસ 416 કરો 200 થઈ ગયું વોલ્ટેજ 616 માઈનસ 416 200 એટલે કે આ બંનેનો વેક્ટર સમ તમે કરશો ને તો બી જવાબ આની નજીક જ આવશે VL VC V વેક્ટરમાં એટલે ઉપર એરો મારવાના જે તમને કીધેલું ને એ જ આ થઈ ગયો જવાબ તમને જેટલું માંગ્યું તો બધું તમે શોધી નાખ્યું અહીંયા VL પર એવું લખી શકો કે ભાઈ voltage drop across inductor voltage drop across capacitor clear લખી RLC series circuit RLC series circuit ની અંદરમાં હવે કોમ્બિનેશન આ રેઝિસ્ટન્સ ઇન્ડક્ટર કેપેસિટર એને તમે સિંગલ ફેઝ નું AC સપ્લાય આપો છો આની એક્રોસમાં જેટલા બી વોલ્ટેજ ડ્રોપ થાય એને કહેવાય VR અહીંથી આ VL અને અહીંથી આ VC આ CL આ સપ્લાયના વોલ્ટેજ V Vm sin omega t અથવા તો 230 વોલ્ટ
50 હર્ટ્ઝ સિંગલ ફેઝ એસી સપ્લાય, એના લીધે અહીંયા આગળ એક કરંટ જશે અથવા એને સ્મોલ i થી બતાવવામાં આવે છે, સ્મોલ i ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ ધ કરંટ i. બરાબર છે. હવે જે તમે એલસી સર્કિટમાં જોયો તો એવું જ, ચલો આ સર્કિટનો નેચર કેવો હશે? જેનો વધારે હશે તમારો અહીંયા આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ની વાત કરીએ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે છે સર્કિટમાં, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ તમારો XL છે, XL બરાબર 2πfl. અને કેપેસિટિવ રિએક્ટન્સ XC XC બરાબર 1/2πfc. 2πfc આવું થાય. સર્કિટમાં રેઝિસ્ટન્સ છે R, બરોબર છે. હવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે અને કેપેસિટિવ રિએક્ટન્સ છે, તો XL જે બી મોટું હશે XC આવું લખાય. આના મતલબ શું થાય? બે મતલબ થાય, કાં તો XL XC છે કાં તો XC XL છે. XL XC હોય તો સર્કિટનો નેચર કેવો? ઇન્ડક્ટિવ. અને XC XL હોય તો કેપેસિટિવ. તો એનો એ મતલબ થયો કે સર ઇન્ડક્ટિવ નેચર હશે તો પાવર ફેક્ટર લેગિંગ, અને કેપેસિટિવ નેચર હશે તો લીડિંગ પાવર ફેક્ટર. તો સર આ સર્કિટનું બી નેચર આપણને ખબર છે, કયો ઇમ્પિડન્સ વધારે હશે એના આધારે નક્કી થશે, એટલે કે કયો રિએક્ટન્સ વધારે હશે એના આધારે ઇમ્પિડન્સ નક્કી થશે. આ સર્કિટનો ઇમ્પિડન્સ Z શું થાય? Z બરાબર √માં R² XL XC. કેમ? સર કેપેસિટિવ સર્કિટ હોય તો XC XL અને ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો XL XC. એટલે કે કયો રિએક્ટન્સ વધારે છે એના આધારે સર્કિટનો નેચર નક્કી થાય. બરોબર છે. એટલે કે સર્કિટ RL સર્કિટની જેમ બિહેવ કરશે કે RC સર્કિટની જેમ બિહેવ કરશે એ તમને અત્યારથી ખબર હોય નહીં. આનો પાવર ફેક્ટર કોઈ દિવસ 0 નહીં હોય. કેમ? કેમ કે સર્કિટમાં રેઝિસ્ટન્સ અવેલેબલ છે. તો આનો પાવર ફેક્ટર જે પેલો LC સર્કિટમાં 0 હતો ને એવું થાય નહીં. આનો પાવર ફેક્ટર કોઈ દિવસ 0 થશે નહીં. એ XL XC ની પ્રોડક્ટ, એટલે કે ધારો કે XL વધારે છે તો XL XC પોઝિટિવ, તો એ ટાઈમે પાવર ફેક્ટર તમારો લેગિંગ 0 થાય નહીં. જ્યારે XC XL હોય તો પાવર ફેક્ટર તમારો લીડિંગ, એ બી 0 થશે નહીં. ક્લિયર? તો આનો નેચર નક્કી થાય તો સર્કિટ આખાનો નેચર નક્કી થાય. એટલે અહીંયા આગળ બી કોઈ વસ્તુમાં તમે જોશો તો પાવરના ડેરિવેશન થતા નથી. જો તમને ખબર પડે કે XL વધારે છે તો XL XC એ તમારો પોઝિટિવ આવશે, એટલે સર્કિટનો નેચર કેવો થઈ જશે? RL. તો RL સર્કિટમાં જેવું પેલું પાવરનું ડેરિવેશન હતું ને સેમ ટુ સેમ એવું જ, એટલે કે વોલ્ટેજ આગળ કરંટ પાછળ. એક RL સિરીઝ સર્કિટ જેવું અને આમાં RC સિરીઝ સર્કિટ જેવું કે વોલ્ટેજ કરતા કરંટ આગળ. ક્લિયર? એટલે આ તમે તમારી ચોપડીમાં જોશો ને તો આના બી ડેરિવેશન આપેલા નથી. આ તમારો એક ફેઝર ડાયાગ્રામ છે, હું દોરી આપું છું. આ તમારા સપ્લાય વોલ્ટેજ છે V રેફરન્સ ઇન્ડક્ટિવ IL અને આ તમારું કેપેસિટિવ IC 90 ડિગ્રી, આ બી 90 ડિગ્રી છે. તો હવે આમાં રિઝલ્ટન્ટ કેટલું થાય જો સમજો. IL નાના છે IC કરતા,
શું કહું છું IL નાના છે IC કરતા તો એનો મતલબ શું થયું સાહેબ XL નાના છે XC કરતા તો આને ઊંધું બી કેમ છે XC greater than XL સર્કિટ નો નેચર કયો કેપેસિટર કે નહીં સર આ જેટલો કરંટ છે ને એટલો જ અહીંયા કરતી આને ડાઉન કરો આ તમારું IL માઈનસ થાય આ મારો રિઝલ્ટન્ટ કરંટ બને શું થાય I બરાબર IL સોરી IC માઈનસ IL ક્લિયર પછી આવો કરીને આમ રિઝલ્ટન્ટ આપણે શોધતા હતા ને એવું કે ભાઈ એનો ફેઝ શિફ્ટ કેટલા ડિગ્રી બનશે કે આનો કરંટ તો IR જ છે આનો કરંટ તો IR જ છે ને કે વોલ્ટેજ અને કરંટ બંને સેમ ફેઝમાં હોય રેઝિસ્ટન્સ માટે તો આવું કરીને તમે આનો રિઝલ્ટન્ટ કરંટ અને પછી એનો એંગલ phi શોધતા હતા પણ આ કરંટનો પાવર ફેક્ટર હંમેશા કેવો આવશે લીડિંગ કેમ કેપેસિટિવ સર્કિટનું નેચર છે ખબર પડી રહી છે કે એકલી હવામાં વાત થાય છે ખબર પડી રહી છે હવે એક જગ્યા પર સર આ મારો સપ્લાય વોલ્ટેજ છે V મારો ઇન્ડક્ટિવ કરંટ જે છે ને એ વધારે છે જો ધ્યાન આપજો થોડુંક આવડી જશે IL અને આ મારો કેપેસિટિવ કરંટ થોડોક જ છે IC રેઝિસ્ટિવ સર્કિટ ના લીધે જે મારો કરંટ હશે ને આ છે IR આ વેલ્યુ બરોબર છે કે વોલ્ટેજ અને કરંટ સેમ ફેઝ માં હોય રેઝિસ્ટન્સ માટે હા કે ના હા ઓકે મારો આટલો IC જે છે ને માઈનસ થવો જોઈએ IC મે માઈનસ કરી દીધો તો મારો રિઝલ્ટન્ટ આટલો થાય IL માઈનસ IC આવું થાય કે ના થાય આ જેને રિઝલ્ટન્ટ કરંટ I કહેવાય ઓકે ના હવે આ બી એક કરંટ છે ને આ બી એક કરંટ છે તો રિઝલ્ટન્ટ ટોટલ કરંટ કેટલો થાય તો પેરેલલોગ્રામ ને આપણે એડ કરતા હતા યાદ છે આવું અને પછી આ પોઈન્ટ ને આ પોઈન્ટ સાથે આમ જોડતા હતા અને આ એંગલ શું મળે પાવર ફેક્ટર એંગલ phi વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો કેવો છે લેગિંગ પાવર ફેક્ટર લેગિંગ કેમ IL મોટો છે કોના કરતા IC કરતા IL greater than IC circuit inductive power factor lagging clear આવડે કે ના આવડે છે કે નહીં સેલ આ સર્કિટ નો ઇમ્પિડન્સ તો આ છે જ આનો પાવર ફેક્ટર કોઈ દિવસ 0 થશે પાવર ફેક્ટર કેટલો હશે તો સાહેબ cos phi equals to r upon z is equals to r upon under root માં r square plus xl minus xc whole square લેગિંગ કે લીડિંગ જે બી આવશે સાહેબ xl minus xc ના આધારે નક્કી થશે એ એમને નક્કી થાય ક્લિયર જો પાવર ફેક્ટર મળી જાય તો પાવર તો ખબર જ છે પાવર p બરાબર શું થાય vi cos phi કેમ હવે કેમ આવું ડાયરેક્ટ લખું છું ખબર કે સર મને ખબર છે પેલી બીજી ટર્મ છે 0 થવાની છે પીરિયોડિક 1/2 પાઈ પર આખી સાયકલ ઉપર જ્યારે એનું ઇન્ટિગ્રેશન કરીશ તો એનો જવાબ શું થઈ જશે 0 તો એ લખવાની જરૂર છે જ એટલે મેં ડાયરેક્ટ લખ્યો p બરાબર v * y * cos phi ક્લિયર ડન આવડે લાગી ચેપ્ટર 2 લખવાની એમ તો જરૂર નહીં પણ તે છે તમે લખી રાખજો ચેપ્ટર 2 અતુલ પ્રકાશન અને પેજ નંબર 74 પેજ નંબર 74 ચલો 40 ઓમ r = 40 ઓહ્મ્સ આપેલા છે ઓકે 250 મિલી હેનરી L બરાબર 250 મિલી હેનરી નો ઇન્ડક્ટર અને 30 માઇક્રોફેરાડ 30 માઇક્રોફેરાડ કેપેસિટર
શ્રેણીમાં જોડવામાં આવેલ છે. એટલે કે RLC સિરીઝ સર્કિટ આપણે બનાવી. જોડાણને 110 વોલ્ટ, V બરાબર 110 વોલ્ટ, F = 50, F બરાબર 50 હર્ટ્ઝ સિંગલ ફેઝ નો AC સપ્લાય એને આપ્યો. ઇમ્પિડન્સ, તો આપણે Z શોધવાનું છે. Z ઇમ્પિડન્સ, કરંટ, I, પાવર ફેક્ટર, RLC માં થતો વોલ્ટેજ ડ્રોપ, એટલે VR, VL અને VC શોધવાના છે. પાવર લોસ. અને PL, ઓકે, PL બી શોધવાના. બસ. ચલો હવે મારે સૌથી પહેલા શું શોધવાનું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર બોલે ભાઈ યુ XL ની ફોર્મ્યુલા 2πfL. 2πfL. અમુક વાર એટલી બધી મસ્તી નહીં કરી લેવાની કે જેથી કરીને સહેલું બી ના આવડે. 1 + 1 = 2 થાય ને એવું બી ભૂલી જવાય. એટલે જ્યારે દાખલા કાઢતા હોય તો ફોકસ એના પર જ રાખો. 2π f કેટલી છે? 50 હર્ટ્ઝ અને L ની વેલ્યુ કેટલી આપી છે? 250 મિલી. મિલી એટલે 10 - 3. 10 to the power -3 એટલે 10 ની ઓછા 3 ઘાત. આ હંમેશા યાદ રાખો. ચલો 78.53 ઓહ્મ છે ટુ XL. આ તમારો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ થઈ ગયો XL. હવે શું શોધવાનું છે? XC. કેપેસિટિવ રિએક્ટન્સ શોધીએ. XC બરાબર 1/2πf. ચલો 1/2π f એટલે કે 50 અને c ની વેલ્યુ શું છે? 30 × 10 to the power -6 માઇક્રો એટલે 10 ની ઓછા 6. ચલો XC ની વેલ્યુ લગાવો. 106.1 ઓહ્મ. 106.1 ઓહ્મ. જો આ સર્કિટના XL અને XC જો XC મોટો XL નાનો તો XC is greater than XL. તો સર્કિટ નો નેચર કયો? કેપેસિટિવ. તો આનો પાવર ફેક્ટર કેવો આવશે? લીડિંગ. પાવર ફેક્ટર તમારો શું આવશે? લીડિંગ આવશે. ક્લિયર? ચલો XC - XL કર નાખો. 106.1 - 78.53. 27.57 ઓહ્મ. મેં અત્યારથી જ આ વસ્તુ શોધી નાખી. XC - XL. હા એમાં ના શોધો કોઈ વાંધો નહીં અને શોધી નાખો તો બી વાંધો નહીં. ચલો હવે માં શું શોધવાનું છે? ઇમ્પિડન્સ. તો Z = શું થાય? અંડરરૂટમાં R² + XC - XL². R ની વેલ્યુ કેટલી છે? 40 નો સ્ક્વેર પ્લસ XC - XL શોધ્યા 27.57 નો સ્ક્વેર. ચલો Z લગાવો. 40 નો સ્ક્વેર પ્લસ 48.58 48.58 ઓહ્મ. અમારો Z થઈ ગયો. હા ચાલો બીજું શું શોધવાનું છે? કરંટ શોધવાનો છે. કરંટ I = શું થાય? R/Z. વોલ્ટેજ કેટલા છે? 110 અપોન Z ની વેલ્યુ 48.58. ચલો 110 ભાગ્યા 2.26 એમ્પિયર કરંટ આવી ગયો. હવે શું શોધવાનું છે? પાવર ફેક્ટર. cos phi બરાબર શું થાય? R/Z. R ની વેલ્યુ કેટલી છે? 40. Z ની વેલ્યુ 48.58. 0.82 જ્યાં લગીના લીડિંગ ના લખાય ત્યાં સુધી આ જવાબ ખોટો. જ્યાં સુધી લીડિંગ ના લખાય ત્યાં સુધી આ જવાબ ખોટો.
કેમ કે RLC સિરીઝ સર્કિટ હોય તો સર્કિટનો નેચર કેવો જ પડે, એટલે બાજુમાં લેગિંગ અથવા તો લીડિંગ જે બી આવતું હોય એ લખવું જ પડે. જો તમે આ નહીં લખો તો પરીક્ષામાં હું માર્ક્સ આપવું જ નહીં, એ નહીં આપવું. મારે કમ્પ્લીટ જવાબ જોઈએ અત્યારથી, એટલે તૈયારી કરવાની, કારણ કે આ આપણું બેસિક છે, આમાં ભૂલ ચાલે નહીં. ઓકે, cos phi શોધાઈ ગયું. હવે શું શોધવાનું છે? VR, VL અને VC. ચલો VR બરાબર શું થાય? I into R. VL બરાબર I into XL અને VC બરાબર I into XC. ચલો I into R. I કેટલા છે? 2.26. R ની વેલ્યુ કેટલી છે? 40. 90.4 વોલ્ટ્સ. VR છે ને વોલ્ટેજ ડ્રોપ. ચલો I into XL 2.26 into XL ની વેલ્યુ કેટલી છે? 78.31. 177.47 વોલ્ટ્સ. ચલો VC 2.26 into 106.1 239.78 વોલ્ટ્સ થઈ ગયા. હવે તમારે શું શોધવાનું છે? પાવર લોસ એટલે કે P. તો P બરાબર શું થાય? V into I into cos phi. વોલ્ટેજ કેટલા છે? 110. I 2.26. પાવર ફેક્ટર 0.82. 203.85 વોટ. આટલો છે જવાબ? જોઈ લો તમારા ટોપિકમાં. શેર ના જવાબ? બધા જવાબ વેરીફાઈ થઈ ગયા? કોઈ ડાઉટ? ના. લખી